એ કે બા તમને હસાવ. મેં તો આ હસાવ. એ લોકોને હારે આનંદમાં રહેવું જોઈએ. બધું આપણે કહીએ એમ કરતા હોય ને, કોઈક વાર એમની હારે આપણે હા હા કે એ કે એક બેન હતા ને એને સાસવારે એને નહોતું બનતું. હવે રોજ આ તો અમસું રૂપક છે, કાંઈ આ સાચી વાત નથી. આ તો બે ઘડી જોક હંમેશા હસવાના હોય. એટલે એણે ભગવાનને કીધું કે હવે કાંઈ કરો ને, આ માજી બહુ હેરાન કરે છે. એ કે પર કરું એક શરત, તને તું માગે ને એના 10 ગણું તાર સાસુને આપું. ઓલી કે હા કબૂલ મંજૂર. એ કે મને એક હીરાના હાર આપો, મેં સાસુને 10 હીરાનો હાર. એ કે મને એક મસ્ત ગાડી આપો, અને સાસુને 10. હવે તો 2 જણા હસતા હસતા કેટલું બોલતા હતા. આપણી પાસે તો આ ટાઈમ નથી, પણ મારે કેવું છે તે લૌકિકમાં અલૌકિક છે. પ્રભુ કે આ વહુ તો કેટલી સારી છે, એને 1 ગણું દઉં ને તો આ તો 10 ગણું એને હાવન દઉં તો કેવી રાજી થાય. છેલ્લે કે હવે કાંઈ કે આ છેલ્લું કહી દો, મને એક હળવો એટેક આવે એટલે મને દાખલ ન કરવી પડે. ઠાકોરજી કે છેલ્લે રોન કાઢી એને હાહુને એવો 10 ગણો એટેક આવ્યો, પ્રભુ પાસે આવી ગયા. તો આપણે દુઃખી એટલે નથી કે આપણને તકલીફ છે, આપણે દુઃખી એટલે છે કે સામેવાળા સુખી છે. તકલીફ આ છે. આજે સ્કૂલમાં જોજો, આમ 1લો નંબર આવતો હોય ને એટલે 2જા 3જા અને 4થા 5મા વાળાને બહુ તકલીફ થાય. એવી મહેનત કરવી છે આ વખતે. પણ જેનો આવવાનો છે એનો આવવાનો જ છે. એમ તમે ગમે એટલું બીજા માટે ખોટું ને ખરાબ વિચારો, પણ તમારા વિચારવાથી ઠાકોરજીની લીલામાં ફેર નથી પડવાનો. ઠાકોરજી કદી આપણા અહિતનું નહીં કરે, નહીં કરે ને નહીં કરે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. અત્યારે આપણે સંકેતવનની લીલાનું વર્ણન કરીએ છીએ. વ્રજ યાદ આવે એટલે દોડતું જતું રહેવાનું મન થાય. આમ સંકેતવન દેખાય ને, બેઠકજીના દર્શન થાય, સંકેત વિહારીને, ગુસાઈજીના બેઠકજીને, એ ચોતરોને, એ બાર બધા રહે છે તો ત્યાં કોઈ પાણી ભરતું હોય ને કોઈ કપડાં ધોતું હોય ને, એ બધા દ્રશ્ય નજરે આવે જે આપણે છેલ્લે ગયા હોઈએ. એમાં એકવાર હમણાં ગયા તો એક ઓલા હતા, એ કે ચલો ચલો ચાય કા ટાઈમ હો ગયા. કીધું ના અમારે મોડું થાય છે હજી અમારે આગળ. એ કે કાંઈ મોડું નથી થતું, ખાંડ વધુ નાખજો કાં મીઠું વધુ નાખજો. પરાણે ભલે આટલી આટલી એની 3 કપ ચામાંથી ને આપણને પાય બધાને. વ્રજમાં હજી આ બધો ભાવ જળવાઈ રહ્યો છે. અહીં આપણે બહાર બેઠા હોય ને કોઈ નીકળે તો આપણે કહીએ હાલો હાલો જમવા અમે બેસીએ છીએ. અરે આવ્યા હોય તો કંઈ 1 મિનિટ બેસો, હિંચકે બેસો અમે જમી લઈએ. પહેલાંના જમાનામાં તો અતિથિની રાહ જોવાતી હતી. જે તિથિ વગર ના આવે, જાણ કર્યા વિના આવે, ઓચિંતા ના આવે, એને કહેવાય અતિથિ. હે તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો આપજે હો.
ગામડામાં તો બહાર પ્રજાપતિ લોકો રહેતા હતા, માટલા બનાવે. એ 12:30 1-1:30 વાગ્યા સુધી ન પ્રસાદ લે, કે કોઈ અતિથિ વટે માર્ગો નીકળે તો ભૂખ્યો ન જવો જોઈએ. અત્યારે તો ફોન કરવાનો, મેસેજ કરવાનો, ઉતરીએ એટલે કહેવાનું અમે ઉતરી ગયા છીએ, અત્યારે અમે ટેક્સીમાં બેઠા, વિધિન હાફ એન અવર પહોંચી જશું, અને ત્યારે ત્યાં આવકારો આપે. અને પાછા પૂછે ટ્રેનમાં જમવાનું આપે છે કે અહીંયા જમાના છો? એટલે આપણે કહેવું પડે વંદે ભારતમાં છીએ એટલે જમીને આવશો. હા, એટલે અમને ખબર પડે ને. પેલા તો ચાલીને કે ગાડામાં કે બસમાં એવું પૂછતા જ નહીં. અત્યારે તો પૂછે હમણાં 2-3 દિવસનો અહીંયા જ છે ને પ્રોગ્રામ, ઓલા કે અઠવાડિયું એક્ઝામ છે ને, આ તો 2-3 દિનનું પૂછે છે. પેલા એમ કહેતા આ વખતે નથી, ગયા વખતની જેમ જવાનું, 15 દીમાં રહેવાનું છો અહીંયા, રાજી થઈ જાય. પેલા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ એટલી હતી, ક્યાંય જાય ને તો પોઝિટિવ ઉર્જા આવતી હતી. અત્યારે ચારે બાજુ એટલો સ્વાર્થ, તમે મને શું કામ આવો તો હું તમારી યાર એ પ્રમાણે સંબંધ રાખું, સ્ટેટસ પ્રમાણે સંબંધ. પેલા એવું નહોતું. અતિથિ એટલે અતિથિ. પેલા મોળાકત હોય ને મામાને ઘરે ગયા હોય તો નદીએ નાઈને આવીએ તો ડ્રાય ફ્રૂટ ને બધું સુધારેલું હોય. તો બધી બેનપણી ઘરે આવે જ, એક ઘરે, તો ત્યાં જ બધા ખાઈ લે. એવું વિચારે નહીં કોઈ, મારા મામા મામી હોય કે બીજાના ઘરે ગયા હોય કે હાય ડ્રાય ફ્રૂટ આટલું મોંઘું, આ 9 જણા ખાશે તો કેટલું વયું જશે. ગણતરી થઈ ગઈ ને ત્યારથી પ્રેમ બંધાઈ ગયો. પેલા ગણતરી નહોતી ને એટલે પ્રેમ સમુદ્ર જેવો હતો. હવે પ્રેમ ખાબોચિયું થઈ ગયો છે, એટલે ખાબોચિયાને ગંધાતા વાર ન લાગે, એટલે પ્રેમ નથી અત્યારે. તો ઊંધે રસ્તે ચડી ગઈ. સંકેતવનમાં શ્રી મહાપ્રભુજીના બેઠક છે. અહીં કૃષ્ણકુંડ ઉપર છોકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. નીચે કુંડનું જળ છે, નીચે જળ છે, ઉપર બેઠકજી છે. એવા કયા બીજા બેઠકજી છે વ્રજમાં? ગોવિંદ કુંડ, ત્યાંય નીચે જળ છે અને ઉપર બેઠકજી છે. એમાંય તમે રીમઝીમ વરસાદ પડતો હોય ને, ચારે બાજુ વાતાવરણમાં ઠંડક હોય ને, મોર કળા કરતા હોય ને, વાતાવરણ આહલાદક હોય, અને બેઠકજીમાં બેઠા બેઠા કીર્તન કે સર્વોત્તમના પાઠ કરતા હો તો સારસ્વત કલ્પ યાદ આવ્યા વિના રે નહીં. વ્રજમાં આપણે જઈએ ને, આપણે શરીરથી જઈએ છીએ, આત્માથી નથી જતા, મનથી નથી જતા. જો મનથી જઈએ ને તો ભૂલી જઈએ કે આપણે ક્યાં છે, આપણે સારસ્વત કલ્પમાં પહોંચી જઈએ. એમાં જે બેઠકમાં ગયા હોય એનું અનુસંધાન આવ્યા વિના ન રહે. આપણે આન્યોર જઈએ તો મનમાં એવું હોય કે પાછળ બેઠા બેઠા ગોવર્ધન કી રહીએ તળેટે શ્રી ગોર, ત્યાં સત્સંગ કરીએ. વલ્લભ જાણે સાક્ષાત સાંભળતા હોય. આપણે 50-60 વૈષ્ણવ હોઈએ, જેવા પગ મૂકટે મુખિયાજી કે રાજભોગ આવ્યો છે, હવે અડધો કલાક થશે, તો મનમાં મનોરથ હોય કે અહીંયા સત્સંગમાં કેવો આનંદ આવે. એ અડધો પોણો કલાક ત્યાં સત્સંગ કરીએ, એ વ્રજની વાતો કરીએ, એ ગિરાજ બાવાની, એ કંદરાની, એ વૃક્ષોની, એ વેલીની, એ દહીંના કટોરાની, એ વલ્લભ 5 પોતાના સેવક સહિત ત્યાં આવ્યા હતા
અને સદુ પાંડેને પૂછતા હતા. સદુ પાંડેએ પૂછ્યું, સ્વામી કછું ખેહે, કાંઈ લેશો મારવાલા? કૃષ્ણદાસ કે સેવક કોઈ લે, સેવક સિવાય કોઈનું લેતા નથી. સિદ્ધાંત પોતાના વર્તનમાં, આચરણમાં જ બતાવી દીધો છે. નહીં તો સવારના નીકળાતા. બ્રહ્મ શબ્દ દીધું બધાને, પછી લીધું. અને લીધું શું? ઉપરથી બંધો, નરો મેરા દૂધ લા, બોગણું ભરીને લઈ ગઈ. એ કે પાહુને આયે, મહેમાન આવ્યા. એ કે મહેમાનને બેસાડનું, મન બહુ ભૂખ લાગી છે. પાછી આવી ત્યારે વલ્લભભાઈ કહ્યું, બચ્યો હોય કછું અમે દીજે, અંદર કાંઈ બચ્યું હોય તો મને. એ કે અંદર ઘણાય બગવાના પડ્યા છે. એ કે એ નથી જોઈતા. આ શું હતું? શ્રીજી બાવાનું અધરામૃત. વલ્લભભાઈ અધરામૃત લીધો અને પછી ગાયું, અધરામ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ નયનમ મધુરમ મધુરાધિપતે અખિલ. તો વ્રજમાં તો તમે ગમે એટલી વાર જાઓ, નિત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર. નીચે કુંડનું જળ છે, ઉપર બેઠક છે. શ્રી મહાપ્રભુજી અહીં 7 દિવસ શ્રીમદ ભાગવત કથા કરેલી. તે વખતે સંકેત દેવી સુંદર શૃંગાર ધરીને હાથમાં રત્નદંડવાળું ચામર લઈને શ્રી મહાપ્રભુજીને તે ઢોળતા હતા. બેઠકમાંથી વિવાખેલની શોભાયાત્રા, વરયાત્રા, વરઘોડો નીકળે છે. રાસ સ્થળે લગ્ન થાય છે. યુગલ સ્વરૂપનો પ્રેમ, પ્રેમ સરોવર પર, સગાઈ બરસાનામાં અને લગ્ન સંકેતવનમાં થયા. યુગલ સ્વરૂપનો પ્રેમ ક્યાં થયો? પ્રેમ સરોવરમાં. સગાઈ ક્યાં થઈ? બરસાનામાં. અને લગ્ન ક્યાં થયા? સંકેતવનમાં. આ વર કન્યાની સુંદર જોડી, અહો પ્રભુજી અમર રહો. મને આ ઠાકોરજીના લગ્નના ગીત બહુ ગમે. મધુરાષ્ટક